નમસ્કાર, કેમ છો? શિક્ષણ જ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવની અંદર દરેક વ્યક્તિઓનું સ્વાગત છે. આજે ફરીવાર મળ્યા છીએ રાત્રિના ભોજનની અંદર. ગઈકાલે બી મળ્યા હતા. ગઈકાલે બહુ બધી મજા કરી હતી, બહુ બધી વાતો કરી હતી અને આજે ફરી એકવાર અત્યારે મસ્ત મજાનો કાર્યક્રમ છે. અને કાર્યક્રમ આજે તમે જોઈને મોઢામાં ચોક્કસ પાણી આવવાનું છે, કારણ કે ઓલરેડી મારા મોઢામાં તો આવી ચૂક્યું છે, પણ મેં થોડું ખાઈ બી લીધું છે. પણ તમને મોઢામાં પાણી લાવવા માટે આ વિડીયો જોવો ખૂબ જરૂરી છે, શેર કરવો પણ એટલો જરૂરી છે. શું છે મેનુ, કોણ છે આજના ભોજનના દાતાઓ? કારણ કે દાતાઓ મીન્સ કે આજે બહુ બધા દાતાઓ છે. જેમ છેલ્લા 3-4 દિવસથી કોઈ પણ દાતાઓ ન હતા, પણ ભગવાને આજે અમને 4 દાતાઓ આપ્યા છે. તો 4 દાતાઓ જે 4 દિવસની ગયા પછી એ પૂર્ણ થઈ ગઈ છે એવું કહી શકાય. સો દરેક દાતાઓનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. દરેકના નામો લઈશું. સો આજે દરેક જે વ્યક્તિએ ભોજન માટે અમને મદદ કરી છે એ દરેક વ્યક્તિઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તમે ખૂબ સહકાર આપી રહ્યા છો, ખૂબ પ્રેમ આપી રહ્યા છો, જેના ભાગરૂપે અમારા સંકુલના બાળકો ખૂબ મોજ કરી રહ્યા છે. અને આજે મોજનો દિવસ છે. શું છે મેનુ બતાવીએ એ પહેલાં તમને બતાવીએ બાળકો. ચલો, તૈયાર થઈ ગયું છે? તૈયાર, રેડી? વાહ. સૌ પ્રથમ વિડીયોની શરૂઆત કરીએ કેક કટિંગથી. કોનો બર્થડે છે ભાઈ? હે, સમંતા. વાહ, સમંતાનો બર્થડે છે. બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર સમંતા, હેપી બર્થડે ટુ યુ. લાઈનમાં ફટાફટ. સો ખૂબ લાંબી લાઈન લાગી ચૂકી છે બધી બાજુ, તમે જોઈ રહ્યા છો. અને અહીંયા કેક કટિંગ પણ થઈ ચૂક્યું છે. લોટિયાને કેક ખવડાવવામાં આવી રહી છે જબરદસ્તી. લોટીઓ બચકું ભર. વાહ. સો બર્થડે સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે. મેનુ પણ બતાવી દઈએ, બધા જ દ્રશ્યો બતાવી. પહેલા તમને બતાવી દઈએ બધા ઢીંગલીઓ અમારી યશવી, લોટીઓ, ડેન્સી ડાર્લિંગ, યાસિકા. સો બધા જ લાઈનમાં, લાંબી લાઈનમાં લાગી ચૂક્યા છે. સૌપ્રથમ તમને મેનુ બતાવી દઈએ. આજે ખૂબ સરસ મેનુ છે. આજે સંકુલની અંદર બનાવવામાં આવે છે જોરદાર વેજ પુલાવ. વેજ પુલાવની સાથે આજે સરસ મજાની છે પેસ્ટ્રી. આ તમામ બાળકોને પેસ્ટ્રી ખવડાવવામાં આવશે મસ્ત મજાની. સાથે જ કેક તો ખરી જ, મસ્ત મજાની પાણીપુરી. અગેન દિલ બહાર પાણીપુરી વડોદરાથી આવ્યા છે. અને બીજા એક મિત્ર બી આવ્યા છે, વિજયભાઈ શું નામ? સત્યદેવ રાજપૂત કટારે. દિલ્હી ફૂડ. વાહ. સો સરસ મજાના 2 ટેસ્ટવાળા પાણી પણ તૈયાર છે. અને અગેન ચિલ્ડ તરબૂચ સરસ મજાનું, ચટણી અને જોરદાર બનાવવામાં આવ્યા છે. આજે મસ્ત મજાના પીઝા. કયા પીઝા છે ભાઈ? ચીઝ. વાહ. સો પીઝા તૈયાર થઈ ગયા છે. અને બધા જ બાળકો આજે મસ્ત મજાના પીઝા ખાવાના છે. આખી ટીમ વડોદરાથી આવી ચૂકી છે. બધાનો અમે બહુ બધો સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ ભાઈ, ખૂબ ખૂબ આભાર બધા જેટલા બી આવ્યા છે. શું નામ બેટા તારું? દેવ. પેલો અંજલિ વાળો દેવ, ધડકન પિક્ચરની અંદર. તો એ हितेश आपके घर पे आना बाकी है मेरा. बस जल्दी आ रहा हूँ. जल्दी का वक्त पता, ये महीने में आना है. मार्च का वादा है मेरा. हाँ, मार्च का वादा है. चलो भाई चालू करो. चलो चालू करो फटाफट. एक छोकरो एक छोकरी. हाँ, वाह. સો ભોજન વિતરણ શરૂ થઈ ગયું છે. સરસ મજાની. ચલો આગળ, ચલો ફટાફટ. સો 800 થી વધારે મિત્રો જોડાઈ ગયા છે. જે મિત્રો જોડાયા છે તમામને અપીલ કે વિડીયોને શેર કરવામાં આવે. આજે તમારા મોઢામાં ચોક્કસ પાણી આવવાનું છે, કારણ કે પાણી એટલા માટે આવવાનું છે કારણ કે પાણી પૂરી છે. સરસ મજાનો વેજ પુલાવ છે. સરસ મજાની જોરદાર પેસ્ટ્રી છે. સાથે જ મસ્ત મજાનું તરબૂચ છે અને જોરદાર પિઝા છે. આ બધું જ વન એન્ડ ઓનલી શિક્ષણ કલ્યાણ સંકુલની અંદર. અમારા બીજા બી એક દાતા છે. શું નામ આપનું? પિનલભાઈ, સમંતાના પપ્પા. તમારા દીકરીને પહેલાં તો જન્મદિવસની બહુ બધી શુભેચ્છાઓ. ખૂબ આગળ વધો. અને તમે સંકુલની અંદર બહુમૂલ્ય 25,000 રૂપિયાનો સહયોગ આપ્યો છે, બદલ તમારો બહુ બધો આભાર માનીએ છીએ. અને તમારું આપેલું યોગદાન સંકુલના બાળકો જે મોજ કરી રહ્યા છે જોઈ રહ્યા છો તમે. કેવું લાગ્યું તમને અનુભવ? બહુ સારું લાગ્યું. ક્યાં રહેવાનું તમારે? આણંદમાં. વાહ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારા પૂરા ફેમિલીને. હિતેશભાઈ. યસ. અચ્છા. બહુ સરસ છે.
દરેક મિત્રોને કહું છું સપોર્ટ કરતા રહેજો. બાળકો બહુ મસ્ત મજાના છે, સારું ભણે છે, બહુ ઉદાસ તો દેખાતા નહીં, એકદમ મજામાં હોય છે. વાહ. અને એમને સપોર્ટ કરજો. જિંદગીમાં ખાસ આવો કોઈ તમને મોકો નહીં મળે. વાહ. આટલા મસ્ત મહાન માણસ કહેવાય, એક ભગવાન છે. તો ભગવાને તમારી ફૂલને ફૂલી પાકની મોત અને અમુક દાન આપતા રહેજો. વાહ, થેન્ક યુ. ખૂબ આભાર બધા, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. શું તમે જોઈ રહ્યા છો બાળકોની મોજ. અમારી જાનુ સાથે વાતો કરીશું. જાનુ અમારી બહુ ગુસ્સામાં છે. જાનુ અમારી ઘણા દિવસથી ગુસ્સામાં છે. કેમ તું ગુસ્સો કરસ બહુ? ગુસ્સામાં તું જરાક બી નહીં હાલ લાગતી, ખબર? હવે તો હારી તો નહીં લાગતી તું, ગુસ્સામાં તો બહુ ખરાબ લાગે છે તું. આ બાજુ મોડું કરીને જરાક ફેસ થોડા ઇધર, ફેસ થોડા ઇધર, થોડા ઇધર, થોડા ઇધર. બોલ ભક્તિ, મજા બેટા? ઘરની યાદ આવે છે? નહીં આવતી? થોડી થોડી જ આવે છે. શું છે મેનુમાં? છે પીઝા, પાણીપુરી, પેસ્ટ્રી, તરબૂચ, પછી કેક, બીજું બી છે વેજ પુરાવ. બોલ નંદિની, કશિશ, ગીતા દેવી. તારું નામ ગીતા દેવી છે? ગીતા દેવી જ ને? 1960 ની અંદર જેનું નામ ગીતા હોય ને પાછા દેવી કહેતા, ગીતા દેવી. એવું છે? ઓ તું હે મેરી કિરણ. મોઢું આ બાજુ કઈ ના પણ ફરી હું કાંઈ જાશું છોની મોની કઈ નહીં. હું નિસરાય નહીં. હું પેલા નિસરાય વાળા બધા આવા છે. આમ નજીક આય કણાય હે? નિસરાય વાળા બધા આવા હે? દયા છે બધા, વ્યવસ્થિત છે બધા, નહીં હે ને? હે ના? અમારા બુંદીના ગોમવાળા આયા, સુંદરા વાળા. ચલો બધા ચાલતા રહેજો ધીરે ધીરે. આ જોપો ના તો નવો બને છે હજુ. જાડી, ઓ જાનવી તું શું? મને એમ કે ખબર નહીં કે તું કઈ ગઈ એમ. સંદન ડોન બોલ. વૈશાલી પેલી જાડી કઈ ગઈ? આપણી જાડી દેખાતી નહીં. સુરેખા ઘરે ગઈ છે? કેમ? હોળી કરવા ગઈ? મને નહીં મળી, મને કહેવા જ નહીં આવી. આવા દે ને, ખબર પડી એને. ધ્રુવી, બેટરી, અંજલિ, ડિંકલ. શું નામ? ડિંકલ. હા ચશ્મા કઈ ગયા? હા નહીં ચશ્મા કઈ ગયા તારા? બોલો મોઈ મોઈ, ટુનટુન. હા પૂરા મજામાં છો? આજે તો ટાઈમ બોલ જલ્દી હેડ. સવારે 6 વાગે. શું પણ મેં પૂછ્યું તને શું 6 વાગે? મેં તને પૂછ્યું તું નયો ના નયો? હાજુ 6 વાગે નયો હવે? થોડો સુધાર આવી રહ્યો છે એમ. સો ખૂબ લાંબી લાઈન લાગી છે. 800 થી વધારે મિત્રો જોડાઈ ગયા છે અને બધાના આપણે નામો લઈ લઈએ. પેલા જે મિત્રોના આજના યોગદાન છે બધાના આપણે પેલા નામો લઈ લઈએ. આજના ભોજન માટે આજે આપણી પાસે 4 દાતાઓ છે. દરેક વ્યક્તિઓના નામો લઈ લઈએ છીએ આપણે, જેમને જેમને આપણને સહયોગ આપ્યો છે. છેલ્લા 4 દિવસથી એક પણ દાતા નહોતા, તો ભગવાને એ કદાચ એ 4 દિવસની ખોટ પૂરી કરી દીધી છે. કુશ કિરીટભાઈ પટેલ, એમનો બહુ બધો આભાર. સમંથાનો બર્થડે છે, સમંથા પિનલ પટેલ, જેઓ આણંદના છે, તો એમને પણ ખૂબ સરસ એવું યોગદાન સંકુલના બાળકોમાં આપ્યું છે. તો અમે પિનલભાઈનો બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર તમારો. સ્માર્ટ એજ્યુકેશન ટ્રસ્ટ દેગામ, અમારા અજયસિંહ સોલંકી અને આખી ટીમ આજે આવી છે સંકુલની અંદર, તો એમને પણ સહયોગ આપ્યો છે. એમનો પણ અમે બહુ બધો આભાર માનીએ છીએ. અને ખાસ આજે સૌથી વધારે મહેનત કરી છે દિલ બહાર ટીમે, જે બપોરથી જ સંકુલના બાળકો માટે પિઝા તૈયાર કર્યા છે, સાથે તરબૂચ તૈયાર કર્યું છે, સરસ મજાની પેસ્ટ્રી લઈને અમારા પિનલભાઈ આવ્યા છે અને સંકુલની અંદર પુલાવ બનાવ્યો છે. તો આ બધું જ, અને પાણીપુરી, આ બધું જ સંકુલના બાળકો માટે મોજ. તો તમામ દાતાઓનો અમે દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. વાહ, થેન્ક યુ. હા લ્યો. સો 5,000 રૂપિયાનું આજે બપોરે યોગદાન અમને પ્રાપ્ત થયું છે. સ્વ શાંતિલાલભાઈ ચાવડા ભરૂચ તરફથી, સ્વ શાંતિલાલ ચાવડા ભરૂચ તરફથી એમને 5,000 રૂપિયા બપોરે એમને પ્રાપ્ત થયા છે. તો એમનો
પુત્ર તરફથી પ્રાપ્ત થયા છે, તો એમનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. હા ભરતા, ક્યાં ભાવનગરમાં શાંતિ છે? શું હાલે ભાવનગરમાં? મોજ? કેટલી મોજ? ફૂલ મોજ. એ તમારે પેલી એને શું નામ એને નામ અલ્ફીઝા, નામ તારું ભૂલી જવાય યાર. આના પૂછવું પડે તો જવાબ આલે ફટાફટ. બોલ ક્યાં ચાલે ભાવનગરમાં? શું ચાલે ભાવનગરમાં? હારામાં હારી આઈટમ ખાવાની હું? ગાંઠિયા. ગાંઠિયા કયા ગાંઠિયા? ભાવનગરી ગાંઠિયા. અને પેંડા કયા? પેંડા કયા? થાબડી? થાબડી ના લાફો મારીને પેંડા એવું કે થાબડી ના? જાડે આજે તો ભૂકા બોલાવાની પીઝા પર તું 70-80 પીઝા ખાઈ જવાની. કેટલા ખાવતા? પેપર હતું તારે? કાલ છે? કયું છે? અંગ્રેજી પાસ થવાની એમાં? છેલ્લું ને પમદાર ભાઈ? પમદાર છેલ્લું ને? ઓ રોંગોડું મજામાં છું? તબિયત પડી? બોલ નિરાલી. નિરાલી કે મને બોલાવતા નહીં ક્યાં? હા તને નહીં બોલાવતો? હે રોજ તમને દાડા 3 વાર તો બોલાવડાવું છું તમને. તું હતી આગળ? તું મેં નહીં જોઈ તને બટાણા બોલતી હતી. ફાડું માર્યું? શેનું ફાડું માર્યું? પણ નહીં જોઈ મેં તને. તને જોઈ તો બોલાવા કરતા રહું. પાણી પીવા ગઈ? પાણી પીવા ગઈ તું? પછી બોલાવી ને તમે તો પછી બોલ કાળી ખરા છે બધા રોમગોડા બધા? ખરા રોમગોડા બધા આગળ બોલો. તમારે કશી કઈ કમ્પ્લેન છે? બોલા બાપુ બોલાવે છે તમને? ખરા જૂઠડાવો બધા જૂઠડાવો. 2 અઠવાડિયે તો તને નહીં બોલાય? ખા તો ઝોપડી મારા ખાધો. અરે જૂઠડી સંગીતા તને બોલાવે નહીં બોલાવતો? મારા બધા રાગ કરી રહ્યા છે. બધા બનેલા આવ્યા છે. બનેલા બોલ દો. તને બોલાવે છે? બાપુ બોલાવે છે? મારા બેટા આજે બધા રાગ કરી રહ્યા છે બધા તમે. હા તારા જૂઠડાઓ બધા. કશો વાંધો નહીં. વાંધો નહીં કોઈ વાંધો નહીં. હા સરસ મજાની બીજી ગિફ્ટ પણ છે. સંકુલના ટોટલ 650 કીટ લઈને આવ્યા છે. પેન્સિલ, ફૂલપટ્ટી, રબર અને સંચો. આખી કીટ 650 પેકેટ લઈને આવ્યા છે પિનલભાઈ. સો એમનો ખૂબ ખૂબ આભાર માને છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને પ્રોપર એક્ઝામના ટાઈમે આવી છે એટલે બાળકોને ખૂબ કામ લાગશે. બરાબર થેન્ક યુ. મૂકી દો. સો હા વાંધો નહીં. 650 નંગ આવ્યા છે. થેન્ક યુ. આખી ગાંધીનગરની ટીમ અમારી તૈયાર છે. આગળ અહીંયા થોડા આવો ને લાઈટમાં. નજીક આવી જાઓ. હજુ નજીક આવી જાઓ. એ અમારા અજયસિંહ આવ્યા છે. અમારા પૂર્વ સર્વ સમાજ સેનાના અમારા જિલ્લા પ્રમુખ અને હવે યુવા ટીમની અંદર બહુ મહત્વની એમને જવાબદારી પ્રદેશની આપવાની છે. અને ખૂબ સરસ આખું આ સ્માર્ટ એજ્યુકેશન ટ્રસ્ટ ખૂબ સરસ કામ કરી રહ્યું છે. તેમના વિસ્તારની અંદર જે ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરતા હોય એમના બાળકોને પ્રોત્સાહન માટે ખૂબ સરસ કામ કરે છે. દીકરીઓ માટે 7 ક્લાસના ક્લાસીસ પણ એકદમ રાહત દરે ચલાવે છે. રાહત દરે નોટબુક અને ચોપડાનું વિતરણ પણ સરસ મજાનું કરે છે. અને અલગ અલગ પ્રવૃત્તિઓ થકી સમાજની અંદર શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે એના માટે ખૂબ ઉમદા કાર્ય આ સમગ્ર સ્માર્ટ એજ્યુકેશન ટ્રસ્ટ દેગામ ગાંધીનગર કરી રહ્યું છે. બદલ અમે એમને આવકારીએ છીએ. બસ આવા જ કામ કરતા રહો. અને ખૂબ ટૂંક સમયની અંદર લાઇબ્રેરીનું પણ ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છો. 31 તારીખે ભૂમિપૂજન કે લોકાર્પણ? અચ્છા લોકાર્પણ છે. વાહ. તો લાઇબ્રેરીનું પણ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. જ્યાં હું અત્યારથી જાહેરાત કરી દઉં છું. જાહેરાત અતિશી કરી દઈએ એટલે આપણે જવું પડે એટલે હું જાહેરાત કરી જ દઉં કે 31 તારીખે મહિપતસિંહ ગાંધીનગર જિલ્લાના દેગામ ખાતે તમારા લાઇબ્રેરીના ઓપનિંગ અંદર આવી રહ્યા છે. બરાબર ને? અત્યારથી પબ્લિકને કહી દઈએ 1000 પબ્લિક પછી એટલે આપણું શું? હા ના પણ ચિંતા ના રહે. મતલબ ચિંતા રહે કે મારે જવું પડશે. બરાબર એટલે ફાઇનલ જવાનું. બધાનો ખૂબ ખૂબ આભાર. શું નામ તમારું? લાલુસિંહ મકવાણા. કયું ગામ? વાહ 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 વાહ.
દેગામ. વાહ વાહ વાહ. પાલૈયા તમે પાલૈયાના છો? વાહ વાહ. સો થેન્ક યુ સો મચ કે આજે સંકુલની અંદર 25,000 રૂપિયાનું સહયોગ અમારી આખી ટીમ સંકુલના બાળકો માટે કરી રહી છે. એ બદલ તમામ સ્માર્ટ એજ્યુકેશન ટ્રસ્ટના તમામ મેમ્બર્સ, તમામ એ દાતાઓ જેમને પણ આ કામની અંદર મદદ કરી છે, સમગ્ર ગાંધીનગર, સમગ્ર દેગામના તમામ યુવા ભાઈ બહેનો અને ખાસ સ્માર્ટ એજ્યુકેશન ટ્રસ્ટનો અમે બહુ આભાર માનીએ છીએ. થેન્ક યુ મારા ભાઈ, ખૂબ ખૂબ આભાર અજયસિંહ. થેન્ક યુ. જાને બોલ, હવે તારી સાથે થોડી વાતો કરીએ. 3 सवाल पूछो, एना जवाब है. हाँ, सवाल नंबर 1, 1,000 रुपये का ये रहा तुम्हारे पास. तार मामा छोकरो શું કરે? પછી તાર મમ્મી શું કરે? થાબડીના પેડા કઈ મળે? ભાવનગર કયા કઈ? હે? આવા નાવા છે આ પીડીસી કરવા વાળા. क्या शिक्षक बनेगा रे तू? क्या बनेगा? સો મેનુ બતાવી દઈએ ફરી વાર તમને. કૃષ્ણા, આજનો મેનુ ની અંદર સરસ મજાની પેસ્ટ્રી પડી ગઈ. પેસ્ટ્રી આપો ને, ચાલુ જ છે. સરસ મૂકો, ઉપર મૂકો. અચ્છા, પેસ્ટ્રી છે, સાથે મસ્ત મજાનો વેજ પુલાવ છે. એને ઓછી હાલજો, બહુ ના હાલશો ને, ખાતી નહીં, તબિયત ખરાબ છે. બીજી વાર અહીંયા જાનવી સાથે જ મસ્ત મજાનું પાણી છે. 2 વારે 4 વાર લેજે, કોઈ ચિંતા ના કરીશ. હા, ટેન્શન ના લઈશ. ખાજે તું, ખાજે. ખાઈશ તો જાડી થઈશ તું. મસ્ત મજાનું તરબૂચ છે અને આજે જોરદાર મસ્ત મજાના લાઈવ પીઝા. વાહ, આપણે પીઝા ટેસ્ટ કરી લઈએ ભાઈ. ચટણી, વાહ, જોરદાર છે. ચાલો ભાઈ, તમારે ખાવા આવી જાઓ. મોઢામાં પાણી ચોક્કસ આવવાનું છે. हाँ, ऐसे अलग है. किरण, है ना? तो बातें करो, तब तो मैं खाना खाता हूँ. तुम्हारे एग्जाम के बारे में बताओ. नजीक आके बात करो. અમારે ચંદ્ર જો હમણાં જવા ચાલુ કરી. બોલે કહી દે. હા, કોઈ ના કહીએ. ચાલુ ચાલુ રાખ. પછી અમારે વૈશાલી બોલજો. જો બોલ, નજીક આય. બોલ બોલ, નમસ્કાર બોલ જલ્દી યાર. શર્માવાનું નહીં, બોલ બરાબર. લેટ જો હમણાં બોલશું ફટાફટ. નજીક આય. નમસ્કાર મિત્રો, હું છું તમારી મિત્ર વૈશાલી. વંદે માતરમ. નમસ્કાર મિત્રો, હું છું તમારી મિત્ર વૈશાલી. આજે હું ફર્સ્ટ ટાઈમમાં લાઈવ કર્યું છે. બીજા કોણ બોલાય? બોલો બોલો ભાઈ. ગાડી અહીંયા
બોલો. જય માતાજી. તો નમસ્કાર મિત્રો, મારું નામ હિમાની વંદે માતરમ છે. હું શિક્ષણ એક સંગઠિત વિદ્યાર્થી છું. હું ધોરણ 10માં ભણું છું. બોર્ડ એક્ઝામ ચાલી રહી છે. તો બધા જમવાનું ચાલ્યું છે, બધા જમવા આવી રહ્યા છે. તો તમે એવું કરવા આવો છો જેમ આજે મહેમાનો આવ્યા છે. આજે બહારનું ભોજન છે, પાણીપુરી છે. આપણે જોઈએ બીજા બધાની મુલાકાત લઈએ. બધા આવી રહ્યા છે. બોલો બોલો. કે છે બહુ ભૂખ લાગી છે. પાક્કું ભાઈ પાક્કું. તો આજે ચંદન દીદી બોલો શું લીધું? આ પાણીપુરી પુલાવ છે, પછી પાણીપુરી છે, સરસ સરખું. લે બોલ. નહીં બોલો. બોલ 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 ના નથી લાવી. બોલ નહીં લાવી. બોલ નાની ફટાફટ. કેમ છો બધા? મારું નામ છે રાજેશ્વરી વંદે માતરમ. હું 10મા ધોરણમાં અભ્યાસ કરું છું. જોઈ રહ્યા છો કે બધા જમી રહ્યા છે. બસ થઈ ગયું. નથી ગયું. આમાં રામગોળો હમણાં ફટફટ ચાલુ બોલ. હે રામગોળો રમવાનું ચાલુ કરી દે તરત. હે સો થેન્ક યુ સો મચ. અત્યારે લગભગ 600થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાયેલા છે. તમામનો આભાર માનીએ છીએ અને ખાસ જે મિત્રો અમને સહયોગ કરી રહ્યા છે એ દરેક સહયોગી મિત્રોનો દિલથી ધન્યવાદ કે તમે આટલો બધો આ બધું પોસિબલ બને છે. કારણ કે ખબર છે કે આપણા ઘરની અંદર બે ચાર બાળકો હોય તો એને સંભાળવું ખૂબ અઘરું હોય છે. પણ 600થી વધારેની ફેમિલી સાચવવી પણ આ શક્ય ત્યારે બને છે જ્યારે તમે બધા અમને આટલો બધો પ્રેમ આપો છો, આટલો બધો સહકાર આપો છો. સો બસ આવી રીતે સાથ સહકાર આપતા રહીજો. હજુ ઘણું બધું બાકી છે અને મેનુમાં પણ આજે બહુ બધી આઈટમો છે. બધા જ બાળકો મસ્ત ભોજન લઈ રહ્યા છે. સો બન્યા વિડીયોની અંદર ભાઈ તે વાઈફાઈની સ્પીડ પાડતો બંધ છે ને. પેસ્ટ્રી લાવો ને, પેસ્ટ્રી ખાઈએ. ચલો સરસ મજાની તમારે બી કેક ખાવી હોય તો આવી જાઓ. જોરદાર કેક છે. ટેસ્ટ પણ ગજબનો હશે જ. બતાવી દઈએ તમને. વાહ, બાળકોને આજે ખૂબ મજા આવવાની છે. આજે રાઈસ ઓછા બનાવ્યા છે પણ લગભગ કોઈ રાઈસ અડે એવું લાગતું નહીં. રાઈસ અડેલા. જય માતાજી બધાને. નિમેશભાઈ સોની થેન્ક યુ. જમ્મુ આવી જાઓ. અને જે પેસ્ટ્રીનો જે ટેસ્ટ છે ને ગજબનો છે. મારા રતિભાઈ આ છે. વાહ, રજનીભાઈને મસ્ત મજાની વાત કરી દઈએ. રજનીભાઈનું એક સપનું હતું, આજે બોલી જ નાખો તમે કે એમનું જે જગ્યા છે, એમનું જે ગામ છે ડુમરાલ, તો મને કે મહી પછી તમે લવારમાં તો સંકુલ બનાવ્યું પણ જે મોટા છોકરા હોય અમારા નડિયાદની અંદર બહુ બધી કોલેજો છે તો એમના માટે તમે કશું કરી ના શકો. તમે કીધું એના માટે આપણે જગ્યા જોઈએ. તમને જગ્યા હું આપું. આ અમારા રજનીભાઈ છે. 4 વીઘા જગ્યા એમને સંકુલ માટે આપી દીધી છે. દસ્તાવેજ થઈ ગયો છે અને કાલે એનું ભૂમિ પૂજન છે ને. કાલે પૂજા બી આપણે કરી રહ્યા છીએ. આપણે જાહેરાત નથી કરી હજુ, ખાલી કહી રાખ્યું. કાલે આપણે મસ્ત મજાની પોસ્ટ મૂકવાના છીએ અને શું બનશે, કેવું બનશે એ બધું જ ફરી કહીશું. કાલે ત્યાં એક નાનકડી પૂજાનું આયોજન કર્યું છે અને ત્યાં આગળ આપણે શું પ્રોજેક્ટ છે એ બધું જ તમને કાલના વિડીયોની અંદર બતાવશું. તો રજનીભાઈનો અમે બહુ આભાર માનીએ છીએ. રજનીભાઈ થેન્ક યુ. અને મતલબ મારે એની જે વેલ્યુ છે એમાં નથી બોલવી કારણ કે બહુ કરોડો રૂપિયાની વાત છે પણ આના માટે બહુ મોટું જીગર જોઈએ. રજનીભાઈ શું કેમ વિચાર આવે તમને આવું યાર? બાપુનું કામ જોઈને બાપુ એવું કામ કરે છે કે બધા છોકરાઓને. ચલો હું કહી દઉં, 4 કરોડ રૂપિયાની જમીન ભાઈએ દાન આપી છે. રજનીભાઈએ 4 કરોડ રૂપિયાની જમીન
એ યુકેની અંદર સેટલ છે, એમના બાળકો બી યુકેની અંદર સેટલ છે. એ જો ઈચ્છોત એ જમીન વેચીને ત્યાં પૈસા લઈ જઈ શકત, પણ આ વ્યક્તિની એવી ઈચ્છા હતી કે એમના પપ્પાના નામથી કંઈક એવું બને ત્યાં આગળ કે જ્યાં જરૂરિયાતમંદ બાળકોનું કંઈક ભૂલું થાય. તો એના માટે નડિયાદની બિલકુલ અડીને નેશનલ હાઈવેના 100 મીટર પાસે રજનીભાઈએ જગ્યા દાન કરી છે. તો આપણે જે વિચારવા જઈ રહ્યા છે કે નડિયાદની અંદર પણ આપણું સંકુલ હશે એ હવે સત્ય સાબિત થઈ ગયું છે. મેં નથી કર્યું આ બધું, પણ ઉપરવાળાની ઈચ્છાથી અને મા બાપના આશીર્વાદથી આ બધું થઈ ગયું છે. એકદમ મારામાં એવી સાદગી, તાકાત નહીં મળે હું કશું કરી શકું. એકદમ સાદગીવાળા માણસ છે મારા રજનીભાઈ. અને થેન્ક યુ. વધારે શબ્દો કદાચ બોલવા અત્યારે યોગ્ય નથી મારે, કારણ કે કાલે મારે વિસ્તૃત આ બાબતમાં ચર્ચા કરવી જ છે. સો રજનીભાઈ જ્યાં સુધી આ દુનિયાની અંદર છે ત્યાં સુધી અમે કંઈ પણ નવું કરવા માંગે છે અમને તકલીફ નહીં પડે, બિકોઝ ઓફ આવા લોકો મારી સાથે છે. સો થેન્ક યુ રજનીભાઈ. થેન્ક યુ માય પતિ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સો આ વાત મારે અત્યારે નથી કરી, પણ મારે કાલે કરી હતી. પણ આજે જ્યારે આટલા બધા લોકો જોડાયા છે, આટલા બધા લોકો સાથે જોડાયા છે એ બદલ જમી લો ભાઈ. ચલો ક્યારે જમવાનું? મળતો જાઉં. વાહ. કાલે તમે આવો. કાલે અમારા રજનીભાઈ આજે પાછા જવાના છે. પાછા ભાઈ બધા યુકેની અંદર કઈ જગ્યાએ રહો છો તમે રજનીભાઈ? હા, ઇલફર. કોઈ યુકે જાઓ તો અમારા રજનીભાઈ મળજો. ના, હવે તો બધાને બતાવીશું ને કે ભાઈ પેલા મને લઈ જાઓ લંડન. હા, તો તમને કોને ના પાડે? પેલા મને લઈ જાઓ. હું કેવું ભાઈ જવું લે ના પાડે બધા ના જશો ક્યાં. સો થેન્ક યુ. થેન્ક યુ. તો અત્યારે જેટલા બી લોકો લાઈવમાં છે એ તમામનો આભાર માનીએ છીએ કે આવા પ્રેમ કરવાવાળા લોકો અમારી સાથે છે, અમને સપોર્ટ આપવાવાળા લોકો છે. તો અમને કોઈ પણ પ્રકારની તકલીફ ક્યારે નથી આવવાની. અને જ્યાં સુધી આવા લોકો અમારી સાથે રહેવાના છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું કામ અમારું અટકવાનું નથી. સો થેન્ક યુ અગેન. થેન્ક યુ. આજે 900 થી વધારે લોકો છે. અમારો કૃષ્ણા જોઈ રહ્યા છો તમે, બધી જ બાજુ બાળકો બેસીને મસ્ત જમી રહ્યા છે. 800 થી વધારે મિત્રો જોડાયા છે અને દરેક એ વ્યક્તિનો આભાર માનીએ છીએ જેમને આજે અમને ભોજન માટે સહયોગ આપ્યો છે. સો થેન્ક યુ સો મચ. અને ખૂબ લાંબી લાઈન જોઈ રહ્યા છો તમે. શિક્ષણ એજ કલ્યાણ સંકુલ 56 ફૂટ ઊંચું એક પંખી ઘર છે અને સાથે જ આ છે આપણું શિક્ષણ એજ કલ્યાણ સંકુલ. તો તમે પણ અમારા આ કામના સહભાગી બની શકો છો. અમારું એડ્રેસ છે ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. શિક્ષણ એજ કલ્યાણ. તમે સીધું યોગદાન આપવા માટે 8768888088 એટલે કે 876-88-088 પર ફોન પે, ગૂગલ પે અને પેટીએમ થકી સીધી મદદ કરી શકો છો. સો રૂબરૂ પણ આવી શકો છો. બસ આજે સાથે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળશું આવતીકાલે મસ્ત મજાના નવા અપડેટ સાથે. ધન્યવાદ.